નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ની અંદર. આજે આપણે ધોરણ 8 એમાં આપણે 10મું ચેપ્ટર છે એની આપણે વાત કરવાની છે. 10મા ચેપ્ટર ની અંદર ખનિજ અને ઉર્જા સંસાધન વિશે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ધોરણ 10 ની અંદર પણ પૂછાય છે. આ ચેપ્ટર ની ખાસિયત શું છે? ખાસિયત એ છે કે આની અંદર આવતા જેટલા પ્રશ્નો છે ધોરણ 10 ની અંદર પ્રશ્નો આવે છે. બરાબર, ધોરણ 10 ની અંદર 12મું ચેપ્ટર છે અને ધોરણ 8 ની અંદર આ 10મું ચેપ્ટર છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર એકદમ સરળ છે. આની સ્વાપોથીનું આપણે સોલ્યુશન જોવાનું છે. મારું નામ હાર્દિક માંડાણી અને તમારું ફરીવાર સ્વાગત છે એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ની અંદર. જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નેક્સ્ટ વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો વિકલ્પ જોઈએ. ધાતુમય ખનિજો કયા પ્રકારના ખડકમાંથી મળે છે? ધાતુમય ખનિજ આગ્નેય અને રૂપાંતરિત ખડકમાંથી મળે છે. નીચેનામાંથી કયું લક્ષણ ખનિજનું નથી? તેઓ પુનઃ અપ્રાપ્ય હોય છે. નીચેના પૈકી કયું ખનિજ ધાતુમય ખનિજ છે? તો લોખંડ. કયું ખનિજ અધાતુમય છે? તો કોલસો. ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે? લિગ્નાઇટ. આઈએમપી છે, બોર્ડમાં પણ પૂછાય છે આ પ્રશ્ન. નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે? તો ઈરાન. કૃષ્ણા અને ગોદાવરી નદીઓનો વિકલ્પ પ્રદેશ એ કયા ખનિજનું મુખ્ય ઉત્પાદન ક્ષેત્ર છે? તો પેટ્રોલિયમ. ગુજરાતમાં ખનિજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ મેળવ્યું છે આણંદ જિલ્લાના ડોણેજ ખાતેથી. નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદક દેશ છે? તો કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદક દેશ કયો છે? રશિયા. ગુજરાતના કયા ક્ષેત્રો કુદરતી વાયુનો વિપુલ પ્રમાણમાં ભંડારો ધરાવે છે? તો અંકલેશ્વર અને ગાંધા. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો સૂર્ય. એશિયાની મોટી ગણાતી સૌર ઉર્જા પરિયોજના કયા રાજ્યમાં છે? તો મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં કઈ જગ્યાએ? રેવા ખાતે. યાદ રાખજો. ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં 590 મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલાર પાર્ક છે? ચારકણા ગામની અંદર. વિશ્વનો સૌથી મોટો ભૂતાપી ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? યુએસએ. નીચેના પૈકી કયા દેશે ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી હતી? ફ્રાન્સ. રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ કયું છે? બાયોગેસ. નીચેના પૈકી કયા ખનિજનો ઉપયોગ ધાતુ ગાળણમાં થાય છે? ફ્લોસ્પામ. તાપ વિદ્યુત ના ઉત્પાદનમાં બળતણ તરીકે કોનો ઉપયોગ થાય છે? કોલસો. કોલસાની મદદથી જે વીજળી ઉત્પન્ન કરીએ તેને તાપ વિદ્યુત કહેવામાં આવે છે. કોમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતો સિલિકોન શેમાંથી મળે છે? ક્વાર્ટઝમાંથી. શેમાંથી મળે છે? ક્વાર્ટઝમાંથી. અધાતુમય ખનિજોમાં ખાલી જગ્યા હોતી નથી. તો અધાતુમય ખનિજોમાં ધાતુઓ હોતી નથી. એની પછી ખનિજ તેલના બહોળા વ્યાપારિક મહત્વને લીધે એને શું કહેવામાં આવે છે? કાળું સોનું. કુદરતી વાયુ ખાલી જગ્યાની નિક્ષેપોથી મળે છે? પેટ્રોલિયમ. પેટ્રોલિયમ માંથી આપણને શું મળે છે? કુદરતી વાયુ. ગુજરાતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા ક્ષેત્રે કુદરતી વાયુના ભંડાર છે. અંકલેશ્વર અને ગાંધાની અંદર કુદરતી વાયુના ભંડાર છે. એની પછી પવન ચક્કીના સમૂહને શું કહેવાય? વિન્ડ ફાર્મ કહેવાય. શું કહેવાય? વિન્ડ ફાર્મ. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કઈ જગ્યાએ વિન્ડ ફાર્મ છે? તો લાંબા. પવન ચક્કી કેવી હોય? લાંબી. એટલા માટે યાદ રાખવાનું લાંબા. દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે? ગુજરાત. કચ્છના કયા જિલ્લામાંથી લિગ્નાઇટ કોલસો મળે છે? તો પાંદરો. કયા જિલ્લામાંથી? પાંદરો. કચ્છ જિલ્લામાં કઈ જગ્યાએથી? પાંદરોમાંથી. આ જગ્યા દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને શું કહેવાય? ભરતી ઉર્જા. તો ભરતી દ્વારા. ધાતુ ગાળણ ઉદ્યોગમાં ફ્લોસ્પાર. આ પ્રશ્ન તો વારંવાર આવે છે. ધાતુ ગાળણ ઉદ્યોગમાં કયું ખનિજ વપરાય છે? ફ્લોસ્પાર. બાયોગેસ મેળ લીધા પછી વધેલા કચરાને શું કહેવાય? વધેલો કચરો જે વધે એને નિંદણ મુક્ત જૈવિક ખાતર કહેવાય. શું કહેવાય? નિંદણ મુક્ત જૈવિક ખાતર. કોલસો અને પેટ્રોલિયમ કેવા સંસાધનો છે? પરંપરાગત સંસાધન છે. કેવા છે? પરંપરાગત. બનાસકાંઠા જિલ્લાના કઈ જગ્યા ખાતે બાયોગેસ પ્લાન્ટ છે? તો દાંતીવાડા. કઈ જગ્યાએ છે? દાંતીવાડા. આ જગ્યાનો ઉપયોગ લોખંડ માંથી પોલાદ બનાવવા માટે થાય છે. મેંગેનીઝ. મેંગેનીઝ નો ઉપયોગ શેના માટે થાય છે? લોખંડ માંથી પોલાદ બનાવવા માટે. ખાલી જગ્યામાંથી આપણને એલ્યુમિનિયમ મળે છે. બોક્સાઇટ માંથી શું મળે છે? એલ્યુમિનિયમ. ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચડાવવા માટે ખાલી જગ્યા ખનિજનો ઉપયોગ થાય છે. જસર. ગેલ્વેનાઇઝ પતરા પર ઢોળ ચડાવવો હોય તો જસરનો ઉપયોગ થાય છે. કોલસો અને પેટ્રોલિયમ જેવા ખનિજો આગ્નેય ખડક સમૂહમાંથી મળી આવે છે. તો વિધાન કેવું છે? ખોટું.
કારણ કે કોલસો અને પેટ્રોલિયમ એ આગ્નેય ખડકમાંથી નહીં, પ્રસ્તર ખડકમાંથી મળે. આગ્નેયનું આવે, શું આવે? પ્રસ્તર. ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાંથી મળે તો સચ્ચું. ખનિજ તેલના બહોળા વ્યાપારિક મહત્વને લીધે કાળું સોનું કહે છે તો સચ્ચું. કોલસો અને ખનિજ તેલના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી તો ખોટું. ભાઈ, પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. ગુજરાતમાં જામનગરના લાંબા કાંઠે કચ્છના કંડલાના કિનારે કંડલા નો આવે તો વાક્ય કેવું છે? ખોટું. અમદાવાદ જિલ્લાના ધંધુકા નો આવે, કોઈ ધંધુકાની આપણે વાત કરી નથી, વાક્ય કેવું છે? ખોટું. બનાસકાંઠા જિલ્લાના ડીસા, ડીસા ક્યાં આવતું નથી એટલે વાક્ય કેવું છે? ખોટું. તાંબામાં કલાઈ ભેળવવાથી પિત્તળ મળે, વાક્ય કેવું? ખોટું. કે તાંબામાં કલાઈ ભેળવવાથી કાંસુ મળે, પિત્તળ નું મળે. તાંબામાં જસત ભેળવવાથી કાંસુ મળે તો આ વાક્ય પણ ખોટું છે. બે માં ઊંધું ઊંધું આપ્યું છે, વાક્ય ખોટા છે. ચિનાઈ માટીની વસ્તુઓની બનાવટમાં ક્લોઝપાર વપરાય છે તો વાક્ય કેવું છે? સચ્ચું છે. પેટ્રોલને બદલે સીએનજી નો વપરાશ વધારવો જોઈએ, વાક્ય કેવું છે? સચ્ચું છે. વપરાશ વધારવો જોઈએ. સૌર સીતાગાર, સૌર સીતાગાર છાણી. વિન્ડ ફાર્મ માંડવી. સોલાર પાર્ક ચારકણા. બાયોગેસ પ્લાન્ટ રુદાતલ. 5 4 1 2 જવાબ શું આવશે? 5 4 1 2. ચલો ગેડા. ગેડા કઈ જગ્યાએ છે તો ગેડા આવશે છાણી. ગરમ પાણીના જરા, ગરમ પાણીના જરા આવશે 1 મિનિટ, બાય મિસ્ટેક થઈ છે. ગેડા છે એ તો એવી સંસ્થા છે બિન પરંપરા ઉર્જા સ્ત્રોતોને મહત્વ આપે. તો ગેડા ની સ્થાપના ક્યાં થઈ છે? રેડી, બરોબર છે. ગેડાની સ્થાપના ક્યાં થઈ? છાણી ખાતે. ગરમ પાણીના જરા છે તો તુલસીશ્યામ ની અંદર છે. વિન્ડ ફાર્મ, વિન્ડ ફાર્મ કઈ જગ્યાએ છે તો લાંબા ખાતે. પવન ઉર્જામાં મુખ્ય દેશ, એક જ દેશ અહીં આપેલો છે, જર્મની. ચીન એ જવાબ આવશે નહીં. લોખંડમાંથી પોલાદ, લોખંડમાંથી પોલાદ તો મેંગેનીઝ નો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? મેંગેનીઝ. લોખંડમાંથી પોલાદ બનાવવા શેનો ઉપયોગ થાય? મેંગેનીઝ. વીજળીના તાર, વીજળીના તાર બનાવવા માટે તાંબાનો ઉપયોગ. હવાઈ જહાજોના બાંધકામમાં બોક્સાઇટ. ધાતુ ગાળણ ઉદ્યોગની અંદર ક્લોઝપાર. વિદ્યુતના સાધનો, તો વિદ્યુતના સાધનોની અંદર હું વપરાય? વિદ્યુતના સાધનોની અંદર તમને આપેલું છે, વિદ્યુતના સાધનોની અંદર અબ્રક, અબ્રક નો ઉપયોગ થાય છે વિદ્યુતના સાધનોમાં. સિમેન્ટ ચૂનાના પથ્થરમાંથી બને. સ્ટોરેજ બેટરી બનાવવા માટે તો શીશુ વપરાય. તાપ વિદ્યુત કોની મદદથી? કોલસાની મદદથી. જવાબ આવશે 3 1 5 2. આનો શું છે જવાબ? હવે આપણે એક એક માર્ક્સના પ્રશ્નો જોવાના છે. તમને પૂછે ખનિજ એટલે શું તો કહેવાનો ખનિજ એટલે કે પૃથ્વીના પેટાળમાં જે જૈવિક પદાર્થ છે અજૈવિક પદાર્થ છે. પૃથ્વીના પેટાળમાં બે પ્રકારના પદાર્થ છે, જૈવિક અને અજૈવિક. જ્યારે એને શું લાગે? ગરમી લાગે. અને શું લાગે? દબાણ લાગે. જ્યારે એને શું લાગે? ગરમી અને દબાણ. ત્યારે એમાં પરિવર્તન આવે. પરિવર્તન આવે અને એક નવો પદાર્થ બને. એનામાં શું આવે છે? પરિવર્તન આવે છે અને નવો પદાર્થ બને. શું કહેવાય? ખનિજ કહેવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં બે પ્રકારના શું હોય? પદાર્થ હોય, જૈવિક પદાર્થ અને અજૈવિક પદાર્થ. એને જ્યારે ગરમી અને શું લાગે? દબાણ લાગે. જ્યારે એનામાં શું આવે છે? પરિવર્તન આવે છે અને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે, જેને શું કહેવામાં આવે છે? ખનિજ કહેવામાં આવે છે. ધાત્વિક ખનિજોના અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળે છે? તો અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળે છે? પર્વતોમાંથી મળે. ક્યાંથી મળે છે? પર્વતોમાંથી. આપણને કાચું ખનિજ મોટા ભાગે ક્યાંથી મળે? પર્વતમાંથી. ખનિજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ ગણાય છે. કોઈ પણ ખનિજો છે એ કોઈ પણ દેશ માટે અર્થતંત્રની ધોરી નસ ગણાય. શું કામ? શું કામ ધોરી નસ ગણાય છે? કારણ કે કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર એના ઉપર હોય છે દેશ પાસે કેટલા ખનિજો છે. કોઈ પણ દેશ પાસે કેટલા ખનિજો છે એના ઉપર એ દેશના વિકાસનો આધાર હોય છે. જે દેશ પાસે ખનિજો વધારે એ દેશ પ્રગતિ કેવી કરશે? વધારે કરશે. એટલા માટે કીધું છે ખનિજોને રાષ્ટ્રીય અર્થતંત્રની ઘોરી શું કીધી છે? નસ. અયસ્ક એટલે શું? અયસ્ક એટલે પૃથ્વીના આંતરિક ક્ષેત્રમાં જ્યાંથી આપણે અશુદ્ધ ખનિજ મેળવીએ છીએ. પૃથ્વીના પેટાળમાંથી જ્યારે આપણે અશુદ્ધ ખનિજ મેળવીએ ને તે અશુદ્ધ ખનિજને શું કહેવાય? અયસ્ક કહેવામાં આવે. અયસ્ક કોને કીધું? પૃથ્વીના આંતરિક ક્ષેત્રમાંથી જે આપણને શું મળે છે? અશુદ્ધ ખનિજ મળે છે તેને શું કહેવાય? અયસ્ક. ધાતુઓની મુખ્ય વિશેષતા શું છે? ધાતુની મુખ્ય વિશેષતા હું
કે એમાંથી ધાતુની મુખ્ય વિશેષતા એ કે વિદ્યુત અને ઉષ્માના શું છે સુવાહક, એટલે એમાંથી ગરમી અને વિદ્યુત બે શું થાય છે પસાર થાય છે. દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજોના નામ જણાવો. તો ભાઈ દૈનિક ઉપયોગમાં આવતા લોખંડ, ખનિજ તેલ અને કુદરતી વાયુ. બરાબર, આવા તમે ખનિજ લખી શકો. હવે એની પછી ચાલો 7મો, ઉર્જા સંસાધન કોને કહેવાય? જે સંસાધનોની મદદથી આપણે યંત્રો ચલાવી શકીએ એને શું કહેવાય? ઉર્જા સંસાધન કહેવાય. શું કહેવાય? ઉર્જા સંસાધન. બરાબર, જે સંસાધનોની મદદથી આપણે યંત્રો ચલાવી શકીએ, જેની મદદથી આપણે ઉર્જા મેળવી શકીએ એવા સંસાધનને શું કહેવાય? ઉર્જા સંસાધન. પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કયા કયા છે? તો બે, એક લાકડું અને કોણ? અશ્મિભૂત બળતણ. અશ્મિભૂત બળતણમાં પાછા બે લખી નાખવાના, કોલસો અને ખનિજ તેલ. આને કહેવાય પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના ઉદાહરણ. ભારતમાં ખનિજ તેલના મુખ્ય ઉત્પાદન ક્ષેત્રો કયા છે? ભારતમાં કઈ કઈ જગ્યાએથી ખનિજ તેલ મળે છે? તો ભારતમાં દિગ્બોયમાંથી, પછી મુંબઈની અંદર બોમ્બે હાઈ છે ત્યાંથી, કૃષ્ણા અને ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાંથી આપણને શું મળે છે? ખનિજ તેલ મળે છે. ક્યાં ક્યાંથી ખનિજ તેલ મળે? દિગ્બોય, મુંબઈની અંદર, બોમ્બે હાઈ અને કૃષ્ણા અને ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાંથી આપણને શું મળે છે? ખનિજ તેલ મળી આવે છે. અહીંયા સુધી આપણે રાખીએ. હવે આની પછીના જે પ્રશ્નો છે એના ભાગ 2 ની અંદર કમ્પ્લીટ કરવામાં આવશે. રેડી? તો એ વિડીયો પણ તમને મળી રહે એના માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સુધી ચેનલની માહિતીને તમે પહોંચાડી દો. જય હિન્દ, જય ભારત.